જય શ્રી કૃષ્ણ મિત્રો. પુરુષોત્તમ માસનો આજે 12મો દિવસ છે અને આજે આપણે સૌ મળી પુરુષોત્તમ માસના 12મા દિવસની કથા વાર્તા સાંભળીશું. ને કથા સારી લાગે તો લાઈક કરજો અને તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો, જેથી કરી તેઓ પણ આ કથાઓનું શ્રવણ કરી પુણ્યફળની પ્રાપ્તિ કરી શકે. અને આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓનું શ્રવણ કરવા હેતુ આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો ચાલો આજની કથાની શરૂઆત કરીએ. બોલો પુરુષોત્તમ રાયની જય. તો મિત્રો, આપણે આગળની કથામાં જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને પોતાના દુઃખોનું કારણ જણાવતા દ્રૌપદીના પૂર્વજન્મની કથા કહી રહ્યા હતા. તેમાં તે મેધાવી ઋષિના પુત્રી હતા અને આ જન્મમાં તેમણે અધિક માસની નિંદા કરી હતી. આથી દુર્વાસા મુનિએ કહ્યું કે અધિક માસની નિંદાનું ફળ તારે ભોગવવું પડશે. અને આ વાત સાચી થઈ. જ્યારે મેધાવી ઋષિની પુત્રી પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાન શંકરનો તપ કરી રહ્યા હતા, ત્યારે તેણે ભગવાન શંકર પાસે પતિ મળે તેવી ઈચ્છા વ્યક્ત કરી અને પોતાને પતિ મળે એવું તે 5 વાર બોલી. ત્યારે ભગવાન શંકરે કહ્યું કે હવે પછીના જન્મમાં તારે 5 પતિ હશે. ભગવાન શંકરે એમ કહ્યું કે તે આ પુરુષોત્તમ માસની નિંદા કરી છે, જેનું અમે દેવતાઓ પણ શ્રદ્ધાપૂર્વક વ્રત કરીએ છીએ, સેવન કરીએ છીએ. પુરુષોત્તમ માસની નિંદા કરી તે ઘોર પાપ કર્યું છે અને તેનું ફળ તારે આ રીતે ભોગવવું જ પડશે. હવે ભગવાન શંકર આટલું કહી અંદર ધ્યાન થઈ ગયા. ત્યાર પછી મેધાવીની પુત્રીના મનમાં અનેક વિચારો ચાલવા લાગ્યા. હવે કથા કહેતા આગળ સુજી મહારાજ કહે છે કે ભગવાન શંકરના વરદાનના વિચાર કરતા તે બાળકી દુઃખી થવા લાગી અને આમ ને આમ સમય પસાર થવા લાગ્યો. તે પછી તે મરણ પામી અને દ્રૌપદ રાજાને ત્યાં યજ્ઞમાંથી ઉત્પન્ન થઈ. અર્જુને મત્સ્ય વેદ કર્યો. આમ ભગવાન શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા કે જ્યારે દ્રૌપદીનો ચોટલો ઝાલી દુશાસન સભામાં લાવ્યો, ચીર હરવા તૈયાર થયો, ત્યારે મેં તેની અવગણના કરી, કારણ કે તેણે મારા વહાલા પુરુષોત્તમ માસની નિંદા કરી હતી. પણ જ્યારે તેણે મારી સ્તુતિ કરી ત્યારે મેં તેના વસ્ત્ર પૂર્યા. માટે તમારે તે પુરુષોત્તમ માસનું સેવન કરવું જોઈએ. એનું સેવન કરવાથી તમે સર્વ સુખોને પામશો અને તમારા શત્રુઓ નાશ પામશે. આમ કહી ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવ તેમજ દ્રૌપદીને આશ્વાસન આપ્યું. તે પછી તેમની રજા લઈ તે દ્વારકા ચાલ્યા ગયા. હવે ભગવાનના ગયા પછી મનથી દુઃખી થતા પાંડવો તીર્થ સ્થાનોમાં ફરતા હતા. ત્યારે ધર્મનું કહ્યું સાચે જ પુરુષોત્તમ માસનું સેવન કરવું જોઈએ. જે કોઈ તેનું સેવન કરે છે તે ધન્ય છે. આ પછી તીર્થોમાં ફરતા ફરતા પાંડવોએ પુરુષોત્તમ માસ આવતા તેનું વ્રત વિધિ વિધાનપૂર્વક કર્યું. પરિણામે શ્રી કૃષ્ણની કૃપાથી તેઓ શત્રુઓ રહિત રાજ્ય પામ્યા. આવા પુરુષોત્તમ માસનું મહાત્મ્ય તેને કઈ રીતે કહી શકું? તેનું મહાત્મ્ય તો ભગવાન શ્રી કૃષ્ણ જ જાણે છે. તેને માનવી તો શું જણાવતો હતો? તો આ પ્રકારે એથી શ્રી બૃહન્નારદીય પુરાણમાં પુરુષોત્તમ ઉપદેશ નામનો 12મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ રાયની જય. હવે ચાલો પુરુષોત્તમ માસના 12મા દિવસની કથા પણ સાંભળી લઈએ. આ કથા છે ગૌ પૂજનનું ફળ. એ કથા અનુસાર મોટા ઋષિ હતા. તે નદી કાંઠે આશ્રમ બાંધીને રહે, દિવસે વિદ્યાર્થીઓને ભણાવે અને રાત્રે પ્રભુ ભજન કરી આનંદમાં દિવસો વિતાવે. હવે છેલ્લા કેટલાય દિવસથી ઋષિને નવાઈ લાગતી. જ્યારે તે ઉઠીને જોવે ત્યારે આખોય આશ્રમ વાળી જોડીને સાફ સૂફ કરેલો હોય. આ જોઈ ઋષિ વિચાર કરે કે મારા આશ્રમને હંમેશા કોણ વાળી જતું હશે. આમ વિચારી એક દિવસ તેઓ આખી રાત ઊંઘ્યા નહીં અને બરોબર જોઈ રહ્યા હતા. ત્યારે વહેલી પરોઢે એક બાઈ આવી અને બાઈ હાથમાં સાવણી લઈને આશ્રમ વાળવા માંડી. હવે આખો આશ્રમ વાળીને બાઈ ચાલતી થઈ. ત્યારે બાઈને જતી જોઈ ઋષિ બોલ્યા કે બાઈ તું કોણ છે? ઊભી રહે. ત્યારે બાઈ ઊભી રહી. એટલે ઋષિએ પૂછ્યું, બહેન તું કોણ છે? શા માટે વહેલી ઉઠીને મારો આશ્રમ સાફ કરી જાય છે? ત્યારે બાઈએ 2 હાથ જોડીને કહ્યું કે મહારાજ, હું એક ગરીબ ભીલડી છું. મારી પાસે ધન દોલત નથી, એટલે હું પુણ્યદાન સી રીતે કરી શકું? પરભવનું ભાથું તો બાંધવું જ પડશે ને. આ શરીરથી બને તેટલી સેવા કરું છું, બીજું હું શું કરું? આ સાંભળી ઋષિને બાઈ ઉપર દયા આવી. તેણે આ મુમુક્ષુ જીવને કહ્યું કે બાઈ, તારી નિસ્વાર્થ સેવાથી હું પ્રસન્ન થયો છું. તારે જે જોઈએ તે માંગ. મહારાજ, મારે બીજું કાંઈ જોઈતું નથી. આ કાયાનું કલ્યાણ થાય એવો કોઈ માર્ગ બતાવો. ત્યારે ઋષિએ કહ્યું કે 4 દિવસ પછી અધિક માસ બેસે છે. તે વખતે તું કંઈ નહીં કરે ને ગાયની 7 વખત પ્રદક્ષિણા કરીશ તો પણ તારી કાયાનું કલ્યાણ થશે અને તને દરરોજ એક અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થશે. હવે 4 દિવસ વીતી ગયા. પુરુષોત્તમ માસ શરૂ થયો. ભીલડીએ સવારે નાહી ધોઈ ગૌ માતાની પ્રદક્ષિણા કરવા માંડી. આમ આખોય પુરુષોત્તમ માસ તેણે ગૌ માતાની ખરા ભાવથી સેવા કરી. ત્યાર પછી પુરુષોત્તમ માસ પૂરો થયો.
હવે એવામાં ત્યાં રાજકુમારને રક્તપિત્ત કૂટ નીકળ્યા. આખાય શરીરે પાક પરુ વહ્યા કરે. ઘણા વૈદ્યોની દવા કરી, પણ કેમે કરી કુંવરને સારું થાય નહીં. છેવટી રાજાએ પંડિતોની સલાહ લીધી. ત્યારે પંડિતોએ કહ્યું, રાજન, જો કોઈ 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ કુંવરને અર્પણ કરે તો જ તેમના રોગ મટે. એવું કોણ માણસ હોય કે જેને 5 અશ્વમેઘ કર્યા હોય? આમ કહી થાકીને રાજાએ દાંડી પીટાવી. ત્યારે ભીલડીએ આ વાત સાંભળી અને રાજસભામાં ગઈ. અને રાજસભામાં જઈ 2 હાથ જોડીને તે બોલી કે મહારાજ, મેં 30 અશ્વમેઘ યજ્ઞ કર્યા છે. આપ આજ્ઞા આપો તો હું મારા 5 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય આપના કુંવરને અર્પણ કરું. હવે ભીલડીની આ વાત સાંભળી આખી સભા આશ્ચર્યમુક્ત થઈ ગઈ. કોઈ પંડિત ભીલડીની વાત ન માને. છતાં રાજાએ રાજપુરોહિતને કહ્યું કે બાઈની ઈચ્છા છે તો ભલે સંકલ્પ તો મુકાવો. ત્યારે રાજપુરોહિતે ભીલડી પાસે વિધિપૂર્વક સંકલ્પ મુકાવ્યો. ત્યાં તો રાજકુમારના શરીરે ટાઢક વળી અને કોડ અદૃશ્ય થઈ ગયા. પંડિતોએ ભીલડીને હાથ જોડીને પૂછ્યું કે બહેન, તે ક્યારે અશ્વમેઘ યજ્ઞ કરાવ્યા છે? ત્યારે ભીલડી બોલી, પુરુષોત્તમ માસમાં મેં દરરોજ 7 વખત ગૌ માતાની પ્રદક્ષિણા કરી હતી. પુરુષોત્તમ માસમાં 7 વાર ગાયની પ્રદક્ષિણા કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. તે તમે જાણતા નથી? ત્યારે પંડિતે ભીલડીની વાત વિનયપૂર્વક કબૂલ કરી. હવે રાજકુમારનું શરીર કંચન વર્ણ બની ગયું. ત્યારથી જ રાજાએ, રાણીએ, પંડિતોએ અને આખી રાજસભાએ હવેથી અધિક માસનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. જય પુરુષોત્તમ રાય. જેવું ભીલડીનું કલ્યાણ કર્યું એવું સૌનું કરજો. તો આ હતી આજની અમારી પુરુષોત્તમ માસના 12મા દિવસની વ્રત કથા. ને અમને આશા છે કે આ કથા તમને સારી લાગી હશે. જો તમને આ કથા થોડી પણ સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય પુરુષોત્તમ રાય અવશ્ય લખજો. ને ચાલો આ પુરુષોત્તમ માસની 13મા દિવસની કથા સાથે ફરી મળીએ. જય શ્રી કૃષ્ણ.